નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો કેન્દ્ર સરકારના 1.15 કરોડ કરતાં વધારે કર્મચારી સાથે જ વિવિધ રાજ્ય સરકારના અલગ અલગ જે કર્મચારી પેન્શનર્સો છે તેઓ સરકાર સામે હવે 7મા પગાર પંચનું છેલ્લો ડીએ વધારો એટલે કે છેલ્લું મોંઘવારી ભથ્થું જે છે તે 1 જુલાઈ 2025થી જે વધવાનું છે તેને લઈ અને સરકાર સામે મીટ માંડીને બેઠા છે. ત્યારે આગામી દિવાળીના તહેવારો જ્યારે ઓક્ટોબર મહિનામાં આવી રહ્યા છે ત્યારે ઓક્ટોબર મહિનામાં જે દિવાળીના તહેવારો પહેલાં મળનાર કેબિનેટ બેઠકમાં સરકાર દ્વારા જે છે તે પેન્શનર્સ અને કર્મચારીઓ માટે આ ડીએડીઆર જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે દિવાળી પહેલાં કર્મચારીઓને જે તે મિત્રો ડીએ વધારાની કેટલી ભેટ મળશે, કેટલો ડીએ વધારો સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે, ક્યારથી લાગુ થશે, એરિયસ કઈ રીતે ચૂકવવામાં આવશે, તમામ માહિતી લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે પહેલી વાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા મોંઘવારી ભથ્થા સમાચારો તમને સરળતાથી મળી જાય. તો દિવાળી પહેલાં જ મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સોને મોટી ભેટ મળશે. મોંઘવારી ભથ્થું ફરી એકવાર વધારવામાં આવશે, બાકી રકમ પણ ચૂકવવામાં આવશે, પગારમાં જે છે તે મિત્રો મોટો વધારો થવા મળશે. સામાન્ય રીતે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોના મોંઘવારી ભથ્થા અને રાહતમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારોની આસપાસ વધારો કરવામાં આવે છે. આપ સૌને જણાવી દઈએ કે સરકાર દ્વારા વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત કર્મચારીઓ માટે વધારવામાં આવે છે, જેમાં પહેલું 1 જુલાઈ અને બીજું 1 જાન્યુઆરી અને બીજું 1 જુલાઈના રોજ વધારવામાં આવતું હોય છે. ગત 1 જાન્યુઆરી 2025ના રોજ સરકાર દ્વારા 2% મોંઘવારી ભથ્થું અને રાહત વધારવામાં આવી હતી. ત્યારે હવે કર્મચારીઓ દ્વારા વર્ષ 2025નો છેલ્લો વધારો એટલે કે 7મા પગાર પંચનો છેલ્લો વધારો 1 જુલાઈ 2025થી જે થવાનો છે તેને લઈને સરકાર સામે મીટ માંડીને બેઠા છે, કારણ કે નવા દર જુલાઈ 2025થી લાગુ થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં 2 થી 3 મહિનાનું બાકી રહેલું ભથ્થાનું જે એરિયસ છે તે પણ સરકાર આપશે તેવું દેખાઈ રહ્યું છે. 1 કરોડ કેન્દ્ર કરતાં વધારે કેન્દ્ર કર્મચારી અને પેન્શનર્સો માટે સારા સમાચાર છે. જુલાઈમાં શ્રમ મંત્રાલયે જાન્યુઆરીથી જૂન સુધીના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા જાહેર કર્યો છે. તેથી એવી શક્યતા છે કે દિવાળી પહેલાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનર્સોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત એટલે કે ડીએડીઆરમાં વધારો કરવામાં આવી શકે છે. 50 લાખ કર્મચારી અને 67 લાખ જેટલા પેન્શનર્સ મળીને કુલ 1.15 કરોડ કરતાં વધારે કર્મચારી પેન્શનર્સોને આનો સીધો લાભ મળશે. 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં આ છેલ્લો વધારો હોઈ શકે, કારણ કે આગામી 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ જે છે તે લાગુ થવા જઈ રહ્યું છે. જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થું ફરીથી વધશે. ફુગાવાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જાન્યુઆરી અને જુલાઈમાં દર વર્ષે 2 વાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના દરોમાં સુધારો કરવામાં આવે છે, જે અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના અર્ધવાર્ષિક ડેટા પર આધાર રાખે છે. આ આંકડા જાન્યુઆરીથી જૂન અને જુલાઈથી ડિસેમ્બર દરમિયાન જાહેર કરવામાં આવે છે. 7મા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓ અને પેન્શનર્સોના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી 2025માં આપ સૌને જણાવી દે કે 2%નો વધારો કરવામાં આવ્યો હતો, જે માર્ચમાં હોળીના તહેવારો બાદ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મોંઘવારી ભથ્થું જે 53% હતું તે વધારીને 55% થઈ ગયું હતું અને હવે જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થાનો દર ફરીથી બદલાશે, જે જાન્યુઆરીથી જૂનના અર્ધવાર્ષિક ડેટા પર આધાર રાખશે. આ વખતે 3% ડીએ વધારો શક્ય છે, બાકી રકમ પણ આપવામાં આવશે. જો આપણે એઆઈસીપીઆઈ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના અર્ધવાર્ષિક ડેટા પર નજર કરીએ તો સ્કોર 145 હતો અને ડીએ સ્કોર 58.18ની આસપાસ પહોંચી ગયો છે, એટલે કે 3%નો વધારો દર્શાવે છે. એવી શક્યતા છે કે કેન્દ્ર સરકાર 1 જુલાઈ 2025થી કર્મચારીઓના ડીએડીઆરમાં 3%નો વધારો કરી શકે છે. ત્યારબાદ હાલમાં જે મળતું ડીએડીઆર 55% છે તે વધીને 58% થશે. નવા દર 1 જુલાઈ 2025થી લાગુ થશે, જેમાં જે ટાઈમે સરકાર જાહેર કરશે તેથી બાકી રકમનું જે છે તે મિત્રો ચૂકવણી એરિયસમાં કરવામાં આવશે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ઓક્ટોબર મહિનામાં દિવાળીના તહેવારોમાં પહેલાં યોજાનારી કેબિનેટ બેઠકમાં નાણાં મંત્રાલય ડીએમાં વધારો પ્રસ્તાવિત કરી શકે છે, જેમાં મંજૂરી પછી આદેશો જારી કરવામાં આવશે. આ દર જુલાઈ ડિસેમ્બર માટે હશે. જે સપ્ટેમ્બરમાં નવા દરો જાહેર કરવામાં આવે છે તો ઓક્ટોબરમાં ખાતામાં પગાર વધશે અને જો ઓક્ટોબરમાં લાભ મળે છે તો નવેમ્બરમાં પગાર વધીને આવશે. ચાલો આપણે જાણીએ ડીએની ગણતરી કઈ રીતે થાય છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓની ડીએની જે ગણતરી છે તે બેઝિક પર કરવામાં આવે છે. જેટલા ટકા જાહેર કરવામાં આવે છે તેટલું બેઝિકનો વધારો તે પ્રમાણે બેઝિક પર ગણીને આપવામાં આવે છે. આમ કર્મચારીઓની દિવાળી ટૂંક સમયમાં સુધરશે, કારણ કે સપ્ટેમ્બર મહિનાના અંતમાં જે મિત્રો કેબિનેટની બેઠક મળવાની છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં, તેમાં મિત્રો આ ડીએ વધારો જાહેર થઈ શકે છે. એટલે કે કર્મચારીઓને દિવાળી પહેલાં જે સપ્ટેમ્બરનો પગાર પેઈડીનો ઓક્ટોબર મળવાનો છે તેમાં મિત્રો ડીએ વધી અને આવશે, જેમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરનો ડીએ જે છે તે વધારો મળી શકે છે. જય હિન્દ, અસ્તુ.